તમે કહેશો એ બધી જ વ્યવસ્થા કરશું. અને એમણે મને તો ખબર જ હતી કે કાવીઠા ગામ કેટલું ક્રાંતિકારી ગામ છે. બાબુભાઈએ વાત કરી અને વાતને અમે વધાવી લીધી અને આજે આ ગામમાં આવતા અમને ખૂબ જ આનંદ અને અમારી જાતને અમે એક સામાજિક આંદોલનની અંદર અમારા એક યોદ્ધા તરીકે બાબા સાહેબ આંબેડકરના જે આ પગલાં થયા છે એ ભૂમિમાં આવીને એક બળ મળે છે, એક તાકાત મળે છે, અમારો બધો થાક ઉતરે છે અહીંયા આવીને. મિત્રો, આજે કઈ જે રેલી નીકળી છે, સંકલ્પ યાત્રા નીકળી છે, એ યાત્રા એ 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે જે અનામતમાં પેટા વર્ગીકરણનો જે ચુકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે જે સૂચિત ક્રિમિલેયરની વાત કરી છે, એના કારણે આવનાર સમયમાં જાતિઓના વિભાજનને કારણે અનુસૂચિત જાતિની સંખ્યા, અનુસૂચિત જાતિની તાકાત તૂટે એમ છે. અને એ અનુસૂચિત જાતિની તાકાત ન તૂટે, અનુસૂચિત